શું કરતો હતો ત્યાં? ઉભા ઉભા વિચારતો હતો કઈ? હા, હવા ખાતો તો સાચી. તબિયત કેમ છે તારી? સારું છે અત્યારે. હા ખાલી આખું ભારે ભારે હા લાગે તો છે. ચાલ ક્યાં? ઓફિસે. હા આજે હું તારી સાથે જ આવીશ. હા ચાલ આપણે જઈએ. નશા જેવું નથી. માથું દુખે છે. હમણાં તો તે કહ્યું કે બધું તબિયત રેડી છે, સારું છે હવે, અને હવે કામ પર લાગી જઈશ એટલે બધું સારું થઈ જશે. હા તો બરોબર છે પણ કઈ થયું છે? આ શું? મોશન જેવું થયું છે. હોંશે આદિ ખોટી નહીં કર. હા જો ત્યાં બધી જ આપણી પાસે સુવિધા છે કે નહીં? હા ઓફિસ પણ એક ઘર જેવું જ હોય છે. હા તું કામ કરીશ એટલે ત્યાં પણ તને બધી જ સગવડ મળે જ છે કે નહીં? હા તું મળે કામ છે પર but કામ કરીશ ને એટલે આ બધું જ ભૂલાઈ જશે કે હું બીમાર છું, મારી તબિયત સારી નથી, એમાંથી બહાર આવી જઈશ. વાત તમારી સાચી છે. હું પણ એવો પ્રયત્ન કરવા માંગુ છું કે કઈ થયું છે? જેથી કરીને તબિયત સારી હોવા છતાંય તું આવા બહાના બતાવે છે. ઓફિસે નથી જવું? મોટા ભાઈ બહાના થોડી બતાવી કોઈ સાથે રહ્યો છું. લફરો છે? લફરાની વાત જ ક્યાંથી આવે છે આમાં? ના મોટા ના ભાઈ? એટલે તું ડરેલો છે, ગભરાયેલો છે. આ કઈ ખબર નથી પડતી મને કે થયું છે શું. તું મને જે કંઈ પણ વાત હોય એ જણાવી શકે છે. એવું કઈ છે? ના ના તમને શું લાગે છે હું આ બધું નાટક કરું છું એમ? તો પછી ચાલ આજે હું પણ તારી સાથે ઓફિસે આવું, તારી ઓફિસ પર. આપણે ત્યાં જઈશું, જાણીશું કે તને કઈ તકલીફ હોય તો સોલ્યુશન લાવીશું. હા ના ના ઓફિસે મારે નથી આવું. અરે શું નથી આવું? તું મને એક તો વાત નથી જણાવતો, કઈ થયું નથી એમ કહે છે, અને ઉપરથી હું તને ઓફિસે લઈ જવા માટે તૈયાર છું તો તું ના પાડે છે. મોટા ભાઈ ખરા છો તમે. અરે આવા સમયમાં તમારે મારી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને તમે જુઓ કે આવા સમયે શંકા કરો છો. શંકા નથી કરતો હું તારા પર. તો? સાંભળી લે મારી વાત. હું તને અત્યારે ઠીક છે ચાલ ઓફિસે નથી જવું ને, કઈ વાંધો નહીં. ના ના આ બધી શંકા જ કહેવાય ને મોટા ભાઈ. લફડું છે અથવા તો કઈ થયું છે. અરે પૂછી ન શકું તને? હમ કેટલા દિવસ થયા? ઘણા તબિયત સારી તો દિવસો. થવી જોઈએ ને? રિકવરી કેમ નથી થતી? દવા પીવું ત્યાં સુધી સારું રહે છે તો અને ચાલ પછી મારા ધ્યાનમાં છે ને એક બહુ સારો ડોક્ટર છે, આપણે એની પાસે દવા લેવા જઈશું અને હવે રિપોર્ટ પણ કરાવી લઈએ એટલે ખબર પડે કે તને તકલીફ શું છે. અરે પણ આ મનોજભાઈ છે સારા ડોક્ટર છે ને મારા સારા મિત્ર જ જેવા હશે. પણ છે ને. તો તે જ તો કહ્યું કે દવા લઉં છું ત્યાં સુધી સારું રહે છે, તો મનોજભાઈને આપણે સાઈડ ઉપર મૂકીએ અને બીજા ડોક્ટર પાસે જઈએ. તો શું કરશે? શું કરશે એટલે? ચમત્કાર તો નહીં કરે ને મોટા ભાઈ? ચમત્કાર મારી સામે થશે ને જે થશે તે. તું ચિંતા નહીં કર. મતલબ તો પાકો થઈ ગયો ને કે તમને મારા ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ- તો તમે તમારી સામે આ બધું કરાવવા માંગતા હોય ને? તારી તબિયત સુધારવા માંગુ છું, તને ઓફિસ પર કામે જતા જોવા માંગુ છું, અને તું છે કે નથી કામ પર જવું, નથી આરામ કરવો, આ ટેરેસ ઉપર ખબર નહીં શું આટા ટલ્લા માર્યા કરે છે, અને ફોનમાં પણ જાજો સમય બગાડે છે, એ પણ મને ખબર છે તારી. તો શું કરું? આ ઘરમાં બીજી કોઈ વસ્તુ નથી અને ખાસ કરીને મમ્મી હોય છે જે અવારનવાર પાસે બેસે ત્યાં સુધી તો ઓકે, પણ મને ઊંઘ જ નથી આવતી. ઊંઘ ના આવે તો મારે ટાઈમ ક્યાં કાઢવો? એ બધું ડોક્ટરને કહેવાનું છે કે ઊંઘ નથી આવતી, આમ થાય છે, તેમ થાય છે. હું ડોક્ટર તો નથી કે દવા આપું. હું તારી ખાલી મદદ કરી શકું છું. અને દેવાંગ જો તું મારો ભાઈ છે, તારા સારા માટે હું વિચારું છું કે આવી રીતના વધારે રજા પડવાથી તને જ નુકસાન થવાનું છે, ખબર છે ને? ઓફિસ પરથી રજા આપી દેશે તું શું કરીશ? અત્યારના સમય પ્રમાણે નોકરી મળવી મુશ્કેલ છે, અને તારી પાસે નોકરી છે એ પણ જતી રહેશે. જુઓ એવું કંઈ નહીં થાય. મેં મારી રીતે વાત કરી છે અને એ લોકોએ જ કહ્યું છે કે હમણાં તમને મજા જેવું ના હોય ને તો આરામ કરો, અમે જોઈ લઈશું તમારું કામ. હા તો હું જાઉં તારા ઓફિસે વાત કરી દઉં? ના ના મારી પાસે ફોન છે, મારી વાત ચાલુ છે, હું મારી રીતે બધું કરી શકું ને મોટા ચાલ ભાઈ. દવાખાને જઈએ. અરે પણ ક્યાં? ચાલ ને. અરે શું થાય છે? હે? અરે હે? દેવાંગ દેવાંગ મમ્મી બેભાન કેમ થઈ ગયો? દામિની બહુ દામિની બહુ થાળી છે. હા, શું વિચાર કરો છો? શું વિચાર કરતી હોઉં? દેવાંગનો જ વિચાર આવતો હોય ને બીજું તો શું વિચાર?
હા બેટા, દેવાંગના વિચાર તો મને પણ આવે છે. જુઓ, માન્યું કે હું તમારી સાસુ છું, પણ આ સવાલ મારે તમને ન કરવો જોઈએ. તો નહીં કરો ને. જુઓ, મારે તમને એમ પૂછવું છે કે તમારા અને દેવાંગ વચ્ચે કોઈ અનબન થઈ છે, કંઈ પ્રોબ્લેમ ચાલે છે? ના રે, અમને બેને શું વાંધો હોય? હું તો દિવસ રાત એમની આગળ પાછળ રખડું છું, એમની સેવા કરું છું, પણ ખબર નહીં એમની આ બીમારી કેવી છે તો પકડાતી જ નથી. બેટા, મને તો દિવસે ને દિવસે દેવાંગ ડિપ્રેશનમાં જતો હોય ને એવું લાગે છે. કોઈની વાત નથી માનતો, પોતાની મનમાની કરે છે, અને ખાસ વાત તો એ કે કોઈ એની નજીક જાય છે તો પણ ડરે છે. હા, ગઈકાલે કેવું થયું ખબર છે? કેવું? હું જ્યુસ બનાવીને એને આપવા ગઈ તો હા, બીટનું જ્યુસ હતું, તો લાલ કલર જોઈને કહે છે કે આ તો લોહી છે, મારે નથી પીવું. અરે ન પીધું તો ન પીધું, સમજાવીને થાકી ગઈ. એટલે છેવટે મારે તમને પૂછવા આવવું પડ્યું કે તમારી વચ્ચે તો કોઈ અનબન નથી ને? ના મમ્મી, મારી સાથે તો સરખી રીતે વાત કરે છે, અને જ્યારે જોઉં ત્યારે ફોનમાં કંઈક ને કંઈક કરતા હોય છે. ખબર નહીં શું એટલા બીમાર છે ને તો પણ ઓફિસનું કામ નથી મૂકતા, ટક 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 ફોનમાં કરતા હોય છે. સાચી વાત છે. મને તો હવે એવું લાગે છે કે દેવાંગ ખરેખર બીમાર નહીં પણ કંઈક બીજું જ થયું છે. બીજું તો શું થવાનું? અને એ તો ડિપ્રેશનમાં નથી. એ શું કામ ડિપ્રેશનમાં હોય? કામની વાત હોય તો બની શકે કે એવું થાય, પણ હમણાંથી તો ઓફિસે નથી ગયા. ખબર નહીં, પણ એવું લાગે છે કે કોઈની નજર તો નહીં લાગી હોય ને, કોઈ મેલું એવું કંઈક કર્યું તો નહીં હોય ને, કાળું થોડું. એવું ના બોલાય મમ્મી, જેવું બોલીએ ને એવું થાય. અને નજરની વાત હોય ને તો જે દિવસે બીમાર પડ્યા ને એ દિવસે જ તે રાઈને મીઠું લઈને મેં નજર ઉતારી હતી. બેટા, આટલા દિવસો થઈ ગયા, આમ જોવા જઈએ ને તો મહિના ઉપર થઈ ગયું. હા, દેવાંગ ઘરે ને ઘરે છે. હા, સારું થવાનું નામ નથી લેતો, કોઈ ડૉક્ટર પાસે જવાની વાત નથી કરતો. બાકી એને ખાલી કદાચ છીંક પણ આવે ને તો તારે ડૉક્ટર પાસે જાય. પણ આજે ડૉક્ટર કહે છે કે ડૉક્ટરથી ડર લાગે છે, આનાથી ડર લાગે. નક્કી હું જે વિચારી રહી છું ને એ જ છે. એટલે તમે ચિંતા નહીં કરો. હવે દેવાંગનો ઈલાજ કેમ કરવો ને એ મને બરાબર ખબર પડી ગઈ છે. એટલે દેવાંગ ઉપર કોઈ કાળું ધોળું કર્યું છે? મને તો એ જ લાગે છે. મમ્મી, તમે મને ડરાવો છો. હવે તો મને એમની પાસે જતા બીક લાગશે. અરે, ડરવાની હું જરૂર એમની સેવા નથી. કેમ કરીશ? જો દામિની બેટા, આપણે દેવાંગને આમાંથી બહાર લાવવાનો છે. આપણે ડરી જઈશું તો પછી એને બહાર કેવી રીતે લાવીશું? અને એક વાત એ કે જો દેવાંગને કોઈ કાળું થોડું કર્યું હશે ને તો મારી પાસે એક કોન્ટેક્ટ છે. હું એમની પાસે જઈશ અને દેવાંગની બધી વિધિ કરાવી દઈશ. એટલે એના પર કંઈક નજર લાગી હોય કે કોઈ આવું કંઈ કર્યું હોય ને તો એ ઉતરી જાય. મમ્મી, મને તો આ નજર, કાળું ધોળું, વળગાટ બધાથી બહુ બીક લાગે. તો બીક તો મને પણ લાગે ને, પણ આવું બધું વિચારવાનું ન હોય. હું પહેલાં તો એની નજર ઉતારીશ અને જેમને હું ઓળખું છું ને એમને દેવાંગની બધી વાત કરીશ. એ સારા તો છે ને, એક્સપિરિયન્સ તો છે ને, કે કુલમાંથી ચૂલમાં ના પડી. અરે ના બાબા, એવું કંઈ નથી જે તમે વિચારો છો. એ માણસ એકદમ સારા છે. અને નાનપણમાં પણ એ લોકો બીમાર પડતા ને અને ક્યારેક મને એવું લાગતું ને તો હું એમની પાસે લઈ જતી હતી. એટલે મને ખબર છે કે નજર લાગી હોય કે કાંઈક એવું હોય ને તો એ દૂર કરી દે. અરે કંઈ નહીં તો કમસે કમ આપણે પૂછી તો શકીએ ને. કરાવવું ન કરાવવું એ પછીની વાત છે. મૂંગા, જેણે આવું કર્યું હશે ને એને તો મારો શ્રાપ લાગશે, શ્રાપ. અરે બસ, પણ આ કોઈને શ્રાપ આપવાથી કંઈ શ્રાપ લાગી ન જાય. આપણે શું કરવું છે શું નથી કરવું એ શાંતિથી વિચારો. અને અત્યારે તમે વિચારમાં, હા, થાળીની અંદર ચમચો હલાવતા હતા, તમારું ધ્યાન છે આ ગઈકાલે તમે ભાખરીમાં કેટલું બધું મીઠું નાખી દીધું, બધો લોટ ફેંકવો પડ્યો. એના આગલે દિવસે હા, શાક સુધારતા હતા, છોડા તપેલીમાં અને શાક બધું નીચે. આ ક્યાં ધ્યાન છે તમારું? આ દેવાંગ બીમાર છે કે તમે? કોને સમજાવવા જવું મારે? હવે એમની એવી હાલત છે તો અસર તો મને થાય જ ને. જો તમે આ બધી ચિંતા મૂકી દો. આ ચિંતા બધી આપણે દૂર કરીશું. અને 100 વાતની એક વાત, જ્યારે એક માણસ બીમાર હોય ને તો એની સાથે સાથે બધાએ બીમાર ન થવાનું હોય, એને ઊભા કરવાનું કામ કરવાનું હોય. સારું મમ્મી, તમે કોઈ એમ સાંભળ. ધ્યાન રાખીશ. સાંભળ, આ
દેવાંગને નાસ્તો આપવાનો સમય થઈ ગયો છે, નાસ્તો બનાવી દો અને બીટ ને ગાજરનું જ્યુસ પણ બનાવી દો, હું પીવડાવી દઈશ એને. સારું. હા